આયનથી ભરપૂર એવો ખજૂર ઠંડીની સિઝનમાં ચોક્કસથી ખાવો જોઈએ. તો આજે ખાસ બાળકોથી લઈ મોટા દરેકને પસંદ પડે એવા ખજૂર અને બિસ્કિટની રેસીપી જોઈ લઈએ. ખાસ કરીને ઘણી વખત બાળકો અથવા તો મોટાને પણ એમનેમ ખજૂર નથી ભાવતો હોતો. તો આ રીતે તમે બિસ્કિટ સાથે પણ બનાવીને આપી શકો. એકદમ ફટાફટ બની જાય તેવી રેસીપી છે. ગોળ કે ખાંડ કશી પણ વસ્તુનો આપણે એમાં ઉપયોગ નથી કરવાનો. તો હું છું નિરાલી. વેલકમ ટુ માય ચેનલ નિરાલીઝ ફૂડ વર્લ્ડ. તો ચાલો રેસીપી જોઈ લઈએ. તો તેના માટે સૌથી પહેલાં એક પેન કે કઢાઈમાં 1 ચમચી ઘી ગરમ કરવા માટે મૂકવાનું છે. ખજૂરમાં એનું પોતાનું જ મોઇશ્ચર હોય છે એટલે વધારે ઘીની જરૂર નહીં પડે. ઘી પીગળી અને હલકું ગરમ થઈ જાય એટલે તેમાં ખજૂર ઉમેરવાનું છે. તો અહીં અમે 400 ગ્રામ ખજૂર લીધો છે. ખજૂરના બી કાઢી અને તેને ઉમેરી દેવાનું છે. ખજૂર સોફ્ટ હોય એવું લેવાનું એટલે તમારે એના ટુકડા કરવાની જરૂર નહીં પડે. અને જો તમને એવું લાગે કે ખજૂર થોડો કડક છે તો એના ટુકડા કરી લેવા અથવા તો મિક્સર જારમાં પલ્સ મોડમાં તેને 1 થી 2 વખત ક્રશ કરી લેવાનું. હવે ધીમા ગેસ ઉપર સોફ્ટ થાય ત્યાં સુધી તેને ચલાવતો રહેવાનું છે. આ રીતે ચમચાની મદદથી તેને મેશ કરતો જવાનો. તો તમે જોઈ શકો છો ઓલમોસ્ટ ખજૂર આપણો મેશ થઈ ગયો છે. તો હવે એકદમ સારી રીતે ખજૂર મેશ થઈ અને બિલકુલ તૈયાર છે. ગેસને હવે બંધ કરી દેવાનો છે. હવે અહીંયા મેં મેરીગોલ્ડ બિસ્કિટ લીધા છે. આ રીતે બિસ્કિટવાળો ખજૂર પાક આપણે બનાવીએ તેમાં બીજા કોઈ પણ સોલ્ટી બિસ્કિટ ઉપયોગમાં ન લેતા મેરીગોલ્ડ બિસ્કિટ લેવાના. સૂકા કોપરાનું છીણ લીધું છે અને જે ખજૂર આપણે મેશ કરીને તૈયાર કર્યો છે એ લઈ લેવાનો છે. હાથને ઘીથી ગ્રીસ કરી લેવાનું. ખજૂરનું જે મિક્સચર છે એમાંથી થોડો ભાગ લઈ લેવાનો છે. હળવા હાથે પ્રેસ કરતા જઈ પહેલાં તેનો રાઉન્ડ બોલ બનાવી લેવાનો. ત્યાર પછી આ રીતના તેને પ્રેસ કરી લઈ નાની અને પતલી ટિક્કીનો શેપ આપી દેવાનો. ખજૂર એકદમ સોફ્ટ હોવાથી આ રીતે હાથેથી જ શેપ અપાઈ જશે. તમારે અલગથી વણવાની જરૂર નહીં પડે. તો આ રીતે સરસ રાઉન્ડ અને પતલો એવો શેપ બની જાય એટલે બિસ્કિટ મૂકી દેવાનું છે વચ્ચે. સેમ એ જ રીતે બીજો શેપ બનાવી લેવાનો છે. અને જે એક બિસ્કિટ અને એક ખજૂરનું લેયર આપણે કરેલું છે એના ઉપર ફરીથી એક લેયર કરી દેવાનું છે. એ જ રીતે ત્રીજું લેયર કરવાનું છે. બિસ્કિટ મૂકી દઈ ઉપર ફરીથી ખજૂરનું લેયર મૂકી દેવાનું. તો અહીં આ રીતે મેં 3 બિસ્કિટ લીધા છે અને 3 ખજૂરનું લેયર છે. તમારે જો 2 બિસ્કિટનું કરવું હોય તે રીતે પણ કરી શકાય. ત્યાર પછી આ રીતે હળવા હાથે બધી સાઈડથી પેક કરી લેવાનું છે. બિસ્કિટની સાઇઝ કરતાં ખજૂરનું લેયર થોડું મોટું રાખવાનું એટલે આ રીતે સાઈડમાંથી પણ તે સરસથી પેક થઈ જશે. તો આ રીતે બધી બાજુથી સરસ પેક કરી લેવાનું. ત્યાર પછી સૂકા કોપરાનું જે છીણ લીધું છે એમાં કોટ કરી લેવાનું છે. અહીંયા તમારે સૂકા કોપરાના છીણની સાથે જો ડ્રાયફ્રૂટનો પાવડર લેવો હોય તે રીતે પણ લઈ શકાય. તમારી પસંદ મુજબના ડ્રાયફ્રૂટ્સ લઈ તેને થોડા રોસ્ટ કરી લેવાના અને તેનો બારીક પાવડર કરી લેવાનો મિક્સર જારમાં અને એનાથી પણ કોટ કરી શકાય. તો આ રીતે મેં ખજૂરના એક રોલને સરસથી કોપરાના છીણથી કોટ કરી લીધું છે. એવી જ રીતે બાકીના મિક્સરમાંથી પણ મેં તૈયાર કરી લીધા છે. તો આ રીતે 3 રોલ તૈયાર થશે 3 લેયરના. હવે તેને કટ કરી લેવાના છે. તો એકદમ ધારદાર હોય એવું ચપ્પુ લેવાનું છે અને હળવા હાથે પ્રેસ કરતા જઈ તેને વચ્ચેથી કટ કરી લેવાનું. તો આ રીતે 3 બિસ્કિટનો ઉપયોગ કરવાથી એકદમ સરસ લેયર બનીને તૈયાર થાય છે. નાના પીસ કરવા હોય તો હજી એક કટ લગાવી દેવાનું છે. તો બધા જ રોલને મેં અહીંયા કટ કરી લીધા છે. તો એકદમ સરસ મજાના ખજૂર બિસ્કિટ રોલ બની અને બિલકુલ તૈયાર છે. બાળકોને તો ખૂબ જ મજા પડવાની છે આ ખાવાની. એમ પણ ઘણી વખત બાળકો એમનેમ ખજૂર નથી ખાતા હોતા. તો આ રીતે તમને બિસ્કિટ સાથે આપી શકાય. ખજૂરનો ઉપયોગ કરી અને તમે બીજી કઈ રેસીપી બનાવો છો એ પણ મને કમેન્ટમાં જણાવશો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો. અને નવી રેસીપીના અપડેટ માટે નિરાલીઝ ફૂડ વર્લ્ડને યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પણ પ્રેસ કરી દેવું. તો હું નિરાલી ફરી આવીશ તમારા માટે સરસ મજાની નવી રેસીપી લઈને. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.